હું ડોક્ટર મુકેશ જોટવા કૃષ્ણા હોસ્પિટલ વેરાવળ ખાતે બાળ રોગ નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરું છું. અમારે ત્યાં આગળ 2 મહિના પહેલા એક મહિનાનું બાળક ઓપીડીમાં લઈને આવેલા અને એના મમ્મીની પ્રાઇમરી કન્સર્ન હતી કે બાળક નબળું લાગે, વીક લાગે અને હાથ પગ એમને એકદમ ઢીલા લાગે. એટલે તપાસમાં અમને એવું લાગ્યું કે આ બાળકને મસ્ક્યુલર હાઇપોટોનિયા હતું. એટલે મેડિકલ ભાષામાં આપણે એને ફ્લોપી ઇન્ફન્ટ કહીએ. ફ્લોપી ઇન્ફન્ટ અને હાઇપોટોનિક ચાઇલ્ડ માટે તેને ફર્ધર ઇવેલ્યુએશન આપણે કરવું પડે. એટલે પેડિયાટ્રિક ન્યુરોફિઝિશિયનને કન્સલ્ટ કરીને આપણે ફર્ધર ઇવેલ્યુએશન અને ઇન્વેસ્ટિગેશન કરાયું, જેની અંદર અમે બધા સ્કેન્સ ને રિપોર્ટ્સ કરાય અને છેલ્લી જેનેટિક સ્ટડી પણ કર્યું. તો જેનેટિક સ્ટડીની અંદર ફાઇનલ ડાયગ્નોસિસ થયું કે બાળકને એસએમએ નામની બીમારી છે, જેને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી કહેવાય. એની અંદર જનરલી 1, 2, 3, 4 એવા 4 પ્રકાર હોય. મોસ્ટ કોમન જનરલી 1 અને 2 ટાઈપના હોય છે અને આ બાળકને 1 ટાઈપ એસએમએ ટાઈપ 1 બીમારીથી આ બાળક પીડાય છે. આ બીમારી છે એ જન્મથી હોય છે. શરૂઆતથી એના મોટર ન્યુરોન જે આપણા શરીરમાં હોય સ્નાયુની અંદર, એની અંદર ડિજનરેશન થાય અને ડિનરેશન થાય અને પ્રોગ્રેસિવ ચાલુ થાય. જન્મથી શરૂ હોય અને પછી ધીમે ધીમે વધતું જાય. શરૂઆતમાં હાથ પગ ઢીલા લાગે, ટ્રંક અને નેકના મસલ ઢીલા લાગે, જેને કારણે મોટર ડેવલપમેન્ટ છે બાળકનું, બેસવાનું, ગરદન ચાલવાનું, ઊભું રહેવાનું, ચાલવાનું, એ બધું એચિવ થતું નથી. અને આ વીકનેસ ધીમે ધીમે આગળ વધતી જાય અને પછી પાછળથી એ શ્વાસની ના જે સ્નાયુ હોય છે એમને પણ અફેક્ટ કરે અને રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ થાય, રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ લાગે, શ્વાસમાં તકલીફ પડે અને અલ્ટિમેટલી ટાઈપ 1 અને 2 બીમારીની અંદર બાળક 1 થી 1.5 વર્ષ અને મેક્સિમમ 2 વર્ષ સુધી જ જીવી શકતું હોય, પછી એ સકમ થઈ જાય, એ સર્વાઈવ થતું નથી. અને આ જેનેટિક બીમારી છે. આની પહેલા પણ ઘણા બધા કેસીસ સામે આવેલા છે. ગુજરાતમાં પણ આવેલા છે, ઇન્ડિયામાં પણ આવેલા છે, વર્લ્ડ વાઇડ પણ હોય છે. એનું ઇન્સિડન્સ તમને કહી દઉં તો જનરલી 6,000 નોર્મલ બાળકો જે લાઈવ બોર્ન થાય છે એમાંથી એક બાળકને એસએમએ થી પીડાતું હોય છે. અને એબ્સોલ્યુટ નંબર તમને આપીએ તો આપણા દેશની અંદર દર વર્ષે ઇન્ડિયામાં 4,000 જેટલા બાળકોને તો એસએમએ યુક્ત હોય છે, જન્મે છે નવા. એટલે આ એક જેનેટિક બીમારી છે, આ રીતનું આમાં હોય છે. ગુજરાતમાં જે કેસ આગળ ધૈર્યરાજ કરીને આવેલો હતો, એ બાળકને સમયસર એમની સારવાર મળી અને એ બાળક સર્વાઈવ પણ થઈ ગયું અને અત્યારે બહુ સારું પ્રોગ્રેસ કરે છે. હવે આ બીમારીની અંદર અત્યાર સુધી તો એવું કહેવાતું કે આ અસાધ્ય રોગ છે, કે જેની અંદર સપોર્ટિવ ટ્રીટમેન્ટ, ન્યુટ્રિશનલ ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન એવું બધું કરતા હોય. પણ એબ્સોલ્યુટ ટ્રીટમેન્ટ હવે આજના સમયમાં એ ઉપલબ્ધ છે, જેને આપણે જેનેટિક ટ્રીટમેન્ટ કહીએ, જીન થેરાપી કહીએ, કે જે એક વખત વન્સ એક ટાઈમ આપી દઈએ તો એ લાઈફ ટાઈમ બાળકને સારું થઈ શકે, બાળકનો જીવ બચાવી શકે અને બાળક નોર્મલ પણ થઈ શકે. પ્રશ્ન છે સમયસર સારવારનો, કેમ કે જેમ સમય જતો જાય એનું મસલ વીકનેસ છે બહુ ઝડપથી આગળ વધતો હોય છે. સમયસર સારવાર મળવી જરૂરી છે. અને એ ટ્રીટમેન્ટ માટે જે જીન થેરાપીની એક્સપેન્સીસ છે એ કોસ્ટ અરાઉન્ડ 15 થી 16 કરોડ રૂપિયા થતી હોય છે. એટલે સોમનાથ જિલ્લામાં એસએમએ તો એક ફ્લોપી ઇન્ફન્ટનો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ડિફરન્શિયલ ડાયગ્નોસિસ છે. ઘણી વખત એવું બનતું હોય કે નિદાન જ ના થાય એની પહેલા બાળક જતું રહે. આની પહેલા એક આપણે ગીર સોમનાથ જિલ્લામાં આઈ થિંક વિવાન કરીને બીજું બાળક સેમ નામનું હતું, એમને ટાઈમે ટ્રીટમેન્ટ ના મળી તો એ સકમ થઈ ગયું. અને ધૈર્યરાજ કરીને હતું, એમને સમયસર ડોનેશનથી પૈસા મળ્યા અને એને ટ્રીટમેન્ટ જે જીન થેરાપી આવે કરી અને એનો પ્રોગ્રેસ અત્યારે સારો છે અને એવા ન્યૂઝ છે કે ઇમ્પ્રુવિંગ કન્ડિશનમાં છે. બાળક અત્યારે 3 મહિનાનું છે, 3જો મહિનો ચાલુ છે અને ભાલપરાથી 2 મહિના પહેલા પહેલી વખત 14 ડિસેમ્બરે મારી પાસે આવેલા હતા અને એ દરમિયાન મેં 2 વખત શ્વાસમાં તકલીફ ને શ્વાસમાં ઇન્ફેક્શન પણ થયેલું છે અને હાલમાં એ બાળક મારી પાસે દાખલ પણ છે. બાળક માટે એ અપીલ છે કે આ ફૂલ જેવું બાળક છે, જેની અંદર જન્મથી આ પ્રોબ્લેમ છે, પણ એ બાળકનું મગજનો વિકાસ સારો હોય છે.